નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું ભગવાન શ્રી કૃષ્ણ અન્ય વિવાહોની કથા. આજે આપણે જોઈશું ભૌમાસુર ઉદ્ધાર 16,108 વિવાહ. તો ચાલો શરૂ કરીએ. પરીક્ષિત બોલ્યા, ભગવાન કૃષ્ણે ભૌમાસુરને શા માટે માર્યો? એની બંદી બનાવવામાં આવેલી 16,108 રાજકુમારીઓ સાથે કૃષ્ણના વિવાહની કથા પણ સંભળાવો. શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, પ્રબળ દાનવ ભૌમાસુરે વરુણનું છત્ર તથા ઇન્દ્રની માતા અદિતિનું કુંડળ અને દેવતાઓનું સ્થાન મણિ પર્વત પણ સૂટવી લીધા હતા. આથી ઇન્દ્ર દ્વારિકા જઈ બધી વાતો શ્રી કૃષ્ણને જણાવી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પ્રિય પત્ની સત્યભામા સાથે ગરુડ પર બેસી ભૌમાસુરના પાટનગર ત્યાગ જ્યોતિષપુર પહોંચ્યા. એમાં 5 જન્ય શંખનો ધ્વનિ સાંભળી મુરાસુર કૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવ્યો. ભયંકર યુદ્ધ બાદ એમણે પોતાના સુદર્શન ચક્ર વડે એ દૈત્યને મારી નાખ્યો. ત્યારબાદ એના 7 પુત્રો સાથે કૃષ્ણ યુદ્ધ કરવામાં લાગ્યા. ભગવાને એ 7 જણાને તરત જ યમલોક મોકલી દીધા. ત્યારબાદ પૃથ્વીનો પુત્ર નરકાસુર એટલે કે ભૌમાસુર હાથી ઉપર બેસી યુદ્ધ કરવા આવ્યો. કૃષ્ણે તરત જ સુદર્શન ચક્ર વડે એનું પણ માથું કાપી નાખ્યું. ત્યારે આકાશમાં સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા લાગી અને પુષ્પવર્ષા થવા લાગી. ભૌમાસુર મરાતા તેની માતા પૃથ્વી અદિતિના 2 કુંડળો, વૈજયંતી માળા અને વરુણનું છત્ર કૃષ્ણને અર્પણ કરી એની સ્તુતિ કરવા લાગી. ત્યારબાદ ભગવાન ભૌમાસુરના રાજભવનમાં ગયા. ત્યાં ભૌમાસુરે 16,108 રાજકુમારીઓને બંદી બનાવી હતી. ભગવાને જોઈ એ બધી એમને પોતાનો પતિ માની એમને વરવા પ્રાર્થના કરવા લાગી. કૃષ્ણે પાલખીઓમાં બેસાડી એમને દ્વારિકા મોકલી દીધી અને સ્વયં સત્યભામા સાથે ઇન્દ્રલોક જતા રહ્યા. એમણે માતા અદિતિને એમના કુંડળ પાછા આપ્યા. ત્યારબાદ સત્યભામાની ઈચ્છાથી કલ્પવૃક્ષને ઉપાડી દ્વારિકા પાછા ફર્યા અને એને સત્યભામાના ઉદ્યાનમાં લગાવી દીધું. ત્યારબાદ કૃષ્ણે એ મુક્ત કરાયેલી 16,108 રાજકુમારીઓ સાથે વિવાહ કર્યા. આ છે ભૌમાસુર ઉદ્ધાર અને 16,108 વિવાહની કથા. કથા આપણને શીખવે છે કે ભૌમાસુરે 16,108 રાજકુમારીઓને બંદી બનાવી હતી. તે સમયે સમાજ કદાચ આવી સ્ત્રીઓને સ્વીકારતા ખચકાટ, પરંતુ શ્રી કૃષ્ણે તેમની સાથે લગ્ન કરી તેમને રાણીનું પદ આપ્યું અને સમાજમાં માન સન્માન આપ્યું. જે આપણને શીખવે છે કે મુસીબતમાં રહેલા લોકોની મદદ કરી તેમને ગરિમાપૂર્ણ જીવન આપવું. કથામાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાની સાથે લઈ યુદ્ધ કરવા જાય છે, જે દર્શાવે છે કે અન્યાય સામે લડાઈમાં સ્ત્રી અને પુરુષ બંનેનો હાથ મહત્વનો છે. સાથે સાથે એ પણ દર્શાવે છે કે સ્ત્રી અને પુરુષનો સમાન અધિકાર છે. તે તેમને સમાન અધિકાર અને સન્માન આપવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ મહિલાઓને કેદમાંથી મુક્ત કરી એક વીર અને રક્ષક તરીકેની મહત્વની ભૂમિકા ભજવે છે. આ છે આપણી સંપૂર્ણ કથાનો સાર. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.